અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ભારતીયને મોટી જવાબદારી સોંપી છે. ટ્રમ્પે વડોદરાના કાશ પટેલને ગુપ્તચર એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. ગુજરાતના વતની એવા કાશ પટેલને ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના માનવામાં આવે છે. અગાઉની સરકાર દરમિયાન તેમણે ISIS આતંકવાદી સંગઠન અને બગદાદી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું કે મને એ જાહેરાત કરતા ગર્વ છે કે કાશ FBIના આગામી ડિરેક્ટર તરીકે કામ કરશે. કાશ એક શાનદાર વકીલ, ઇન્વેસ્ટિગેટર અને અમેરિકા ફર્સ્ટ વોરિયર છે, જેમણે તેમની કારકિર્દી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં, ન્યાયની રક્ષા કરવામાં અને અમેરિકન લોકોની સુરક્ષા કરવામાં ખર્ચી છે. કાશ પટેલ FBIના વર્તમાન ડિરેક્ટર ક્રિસ્ટોફર રેનું સ્થાન લેશે. ક્રિસ્ટોફરને 2017માં ટ્રમ્પ દ્વારા FBIના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ હવે ટ્રમ્પ ક્રિસ્ટોફર રેના કામથી ખૂબ જ ખુશ નથી. તો કાશ પટેલનું પૂરું નામ કશ્યપ પ્રમોદ પટેલ છે. તેમની ઉંમર 44 વર્ષની છે. તેમનો પરિવાર મૂળ વડોદરાનો છે. માતા પિતા યુગાન્ડામાં રહેતા હતા અને 1970માં અમેરિકા આવ્યા હતા. કાશનો જન્મ ન્યુયોર્કના ગાર્ડન સિટીમાં થયો હતો. કાશે કાયદાનો અભ્યાસ કર્યો છે. તેઓ અમેરિકાની રિચમન્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. વર્ષ 2017માં તેઓ ગુપ્તચર પરની ગૃહ સંસદીય પસંદગી સમિતિના સભ્ય બન્યા. તેમણે રિપબ્લિકન પાર્ટી અને ટ્રમ્પની ખૂબ નજીક માનવામાં આવે છે. કાશ પટેલ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિના મહાન નેતા છે. કાશને આતંકવાદીઓ સાથે કામ કરવાનો ઘણો અનુભવ છે. તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન પણ ટ્રમ્પે કાશ પટેલને મહત્વની જવાબદારીઓ સોંપી હતી. તે સમયે કાશે ISIS, અલ બગદાદી અને કાસિમ અલ રીમી જેવા આતંકવાદી સંગઠનોને ખત્મ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેમણે અમેરિકન બંધકોને સ્વદેશ પરત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કાશ પટેલ અમેરિકાના વર્તમાન સંરક્ષણ સચિવ ક્રિસ્ટોફર મિલરના ચીફ ઓફ સ્ટાફ પણ રહી ચૂક્યા છે. CIA પછી FBIને અમેરિકાની સૌથી શક્તિશાળી ઇન્ટેલિજન્સ એજન્સી માનવામાં આવે છે. FBI અમેરિકામાં બનતા તમામ મોટા ગુનાઓની તપાસ કરે છે. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, Facebook અથવા Instagram પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઈક અને શેર કરો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા Facebook, Instagram, X અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.